गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। કર્મયોગ નામના અધ્યાયમાં આપણે પહેલા વખતે જોયું હતું કે કર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. બે ત્રણ મહત્વના વિષયો અહીંયા લેવામાં આવ્યા છે કે એક તો સ્વધર્મ, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતા સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો પયાવહ. આ એક બહુ પ્રસિદ્ધ ગીતાનો શ્લોક છે કે જેમાં સ્વધર્મથી જે કીધું છે એ સહજ કર્મ પોતાનું અને કર્તવ્યથી પ્રાપ્ત કર્મની વાત કરેલી છે. આપણે અહીંયા જોઈએ છીએ કે ફંડામેન્ટલી રાઇટ્સ એટલે એને અધિકાર વિશે બધું કહેવામાં આવે છે, પણ એને ફરજ વિશે, ડ્યુટી વિશે કે કર્તવ્ય છે નથી કહેવામાં આવતું. ભગવદ્ ગીતા અથવા મહાભારત શરૂઆત ક્યાંથી કરે છે? કર્તવ્યથી. એટલે ઉપદેશ બધા દેવામાં આવ્યા એ અધિકારોના નથી, કર્તવ્યના છે. બોધ આપવામાં આવ્યો એ કર્તવ્યનું છે. એટલે એમાં પ્રેમ અને મોહ એ બેયમાં એક અંતર બતાવવામાં આવ્યું છે. જે સ્નેહ છે, જે લાગણી છે એ કર્તવ્યને આડે નથી આવતી, એ પ્રેમ છે. અને જે કર્તવ્યને બાધિત કરે છે એ મોહ છે. રામાયણ જોઈએ તો એમાં ઉર્મિલાનું એક પાત્ર છે. લક્ષ્મણ એની સાથે જાય છે, રામની સાથે. એનું કર્તવ્ય છે કે એ સેવા કરવા માટે જાય. એમને પ્રેમ છે એટલે એ રોકે છે. પણ કર્તવ્ય શું છે? તો કે કર્તવ્યને જવું છે. તો એ જે એનો સ્નેહ છે એ વચ્ચે નથી આવતો, એ કર્તવ્યને બાધ નથી કરતો, એટલે એ પ્રેમ છે. એ જ વસ્તુ એ કર્તવ્યને બાધ કરી દે તો એ મોહ છે. એટલે એક જ લાગણી મોહ પણ હોઈ શકે અને પ્રેમ પણ હોઈ શકે. જો એ કર્તવ્યને આડે આવે છે તો એ મોહ છે. આજે આપણે માતા પિતાનો જોઈએ કે બાળક ઉપર પ્રેમ છે કે મોહ છે. તો જો એના વિકાસમાં એ બાધિત થાય છે, બાળકનો વિકાસ સવારે વહેલા ઉઠવામાં છે, બાળકનો વિકાસ સારું ભણવામાં છે, બાળકનો વિકાસ સારી જગ્યાએ રહેવામાં છે, આ બાળકનો વિકાસ સારી વસ્તુ વાપરવામાં અથવા તો સારું ફૂડ ખાવામાં, ખરાબ ફૂડ છોડવામાં, એ બધા એના વિકાસ છે, શરીરના, મનનાથી લઈને ત્યાં સુધીના. હવે એમાં જો આપણી લાગણી બાધક બને છે એના વિકાસમાં તો એ આપણો મોહ છે. અને જો એ લાગણી વિકાસમાં બાધક નથી બનતી, એટલે સવારે વહેલું ઉઠાડવાવાળા માતા પિતા બાળકના શત્રુ નથી. હા, બાળકને પ્રતિકૂળ લાગે છે, ઘણું બધી પ્રતિકૂળતા લાગે છે, એ ખીજાઈ પણ જાય છે, એ ગુસ્સે પણ થઈ જાય છે, ઘણું બધું છે. પણ છતાં પણ માતા પિતા જે છે એ એના હિતેચ્છુ છે. એટલે એની જે લાગણી છે એ બાળકના વિકાસમાં બાધક નથી. આ જ જગ્યાએ કોઈ સામાન્ય માતા પિતા છે, એ બાળક રોવે છે ત્યારે એને કહી દે છે કે તારે ઉઠવું હોય ત્યારે ઉઠજે, તારે કરવું હોય એમ કર. કદાચ પરીક્ષા દેતોય ભલે, ન દેતોય ભલે, ભણતોય ભલે, ન ભણતોય ભલે, તો એ માતા પિતાની જે લાગણી છે એ મોહ છે. એટલે અહીંયા એ ગીતામાં સમજાવવામાં આવ્યું છે એક જ લાગણી, તમારી મોહ પણ થઈ શકે, લાગણી એ જ હોય, અને પ્રેમ પણ થઈ શકે. જો એ કોઈ પણ પ્રકારના કર્તવ્યમાં બાધિત થાય છે ત્યારે એ મોહ છે એ સમષ્ટિગત નુકસાન કરે છે અને પ્રેમ સમષ્ટિગતનું પોષણ કરે છે. આ એક જ લાગણી પોષક પણ થઈ જાય છે અને એક જ લાગણી શોષક પણ થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ છે, એની પ્રેમિકાએ એને યુદ્ધમાં લડવા ન જવા દીધો. પરિણામ આખા ભારત દેશને ભોગવવું પડ્યું. હતો એનો પ્રેમ, હતી એની લાગણી એના પ્રત્યે, પણ એ લાગણીએ એનું માની અને પૃથ્વીરાજ ચૌહાણ જે યુદ્ધ જીતી શકતો હતો, જ્યાં એ જ જીતી શકતો હતો, એ જ જઈ શકતો હતો, એનાથી જ થાય એવું હતું, અને એ ત્યાં નથી જતો એનું માનીને, પ્રેમિકાનું માનીને. હવે આ પ્રેમિકાની જે લાગણી છે એની ઉપરની, એ પ્રેમ છે, અને એનાથી રાષ્ટ્રને મોટી હાનિ થઈ અને વર્ષો સુધીની થઈ. કેમ? તો કે એની જે લાગણી છે એ કર્તવ્યમાં બાધારૂપ બની.
અને એ જ જો એને કીધું હોત લાગણીએથી કે નહીં, મારા લાગણી કરતા કર્તવ્ય ઉપર છે. બીજો પ્રસંગ લક્ષ્મણનો એવો બને છે કે ઉર્મિલાની પાસે જ્યારે રજા લેવા આવે છે ત્યારે એ એને રજા આપે છે, કેમ કે એ બંનેનો પ્રેમ હતો. પણ એની જે લાગણી છે એ લાગણી કર્તવ્યમાં બાધક નથી બનતી. એટલે રામાયણમાં જો સૌથી મોટો ત્યાગ હોય તો કોઈ સીતાનો નથી, રામનો પણ નથી, ઉર્મિલાનો છે. અને એની પાછી પ્રસિદ્ધિ નથી. તો વ્યક્તિને સારું કામ થવું, કરવું અને પ્રસિદ્ધ થવું બે જુદી જુદી વસ્તુઓ છે. કેમ કે એક આખું પુણ્યને અધીન છે, એક આખું સત્વને અધીન છે. ત્યારે એની જે લાગણી છે એ એના કર્તવ્યમાં બાધારૂપ નથી બનતી, એટલે એ પ્રેમ છે. અહીંયા એ કહે છે કે સ્વધર્મ એટલે શું? કે આપણા કર્તવ્યને આડે એક પણ આપણી લાગણી ના આપવી જોઈએ. એ શ્રેષ્ઠ પુરુષ છે કે જે કોઈ લાગણીમાં તણાતો નથી. એટલે શું કે કર્તવ્ય ચ્યુત એને લાગણી નથી કરી શકતી. એ કોઈ પણ પ્રકારનો પ્રેમ હોય, કોઈ પણ પ્રકારની લાગણી હોય, ચાહે માનો દીકરા પ્રત્યે હોય, દાદીનો પોત્ર પ્રત્યે હોય, પતિનો પત્ની પ્રત્યે હોય, પત્નીનો પતિ પ્રત્યે હોય, ભાઈનો ભાઈ પ્રત્યે હોય, ભાઈનો બેન પ્રત્યે હોય, કોઈ પણ પ્રકારની લાગણી જ્યારે કર્તવ્યને બાધિત કરી દે ત્યારે એ પ્રેમ નથી રહેતો, ત્યારે મોહમાં ફલીભૂત થઈ જાય છે. અને એ જ વસ્તુ જ્યારે કર્તવ્યને બાધિત નથી કરતી ત્યારે એ પ્રેમ રહે છે. એક જ લાગણી છે, એક જ મમત્વ છે એનું. એટલે અહીંયા એ ભગવદ્ ગીતામાં આ વસ્તુ સમજાવવામાં આવી કે શુદ્ધ લાગણી પ્રેમ એ બાધિત નથી, પણ આ મોહ ચોક્કસ બાધિત કરે છે. પછી અર્જુનનો પ્રશ્ન છે કે ઘણીવાર એવું થાય છે, એ પ્રશ્ન 36મા શ્લોકમાં પૂછે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. કે કેટલીક વાર આપણે કંઈ નથી કરવું હોતું છતાં એવું થઈ જાય છે, અને આમાં કોઈ લોજિક નથી. કેટલું બધું લોજિક દોડાવો તો એ લોજિક બેસતું નથી. એટલે ક્રિશ્ચિયાનિટી છે, મુસ્લિમો છે, મુસ્લિમ સપોઝ છે, ઇસ્લામ, તો એ એક સત્તા એવી માને છે કે જે એક નેગેટિવ એનર્જી રૂપે છે, કે ભાઈ એક શૈતાન છે. એક તો ઈશ્વર છે, અલ્લાહ છે, એક શૈતાન છે. ક્રિશ્ચિયાનિટીમાં પણ એવું મનાય છે કે કોઈક એક શૈતાનિક શક્તિ છે કે જે જેવી રીતે અહીંયા એક રૂલ કરે છે ઈશ્વર પરમ તત્વ, એવી રીતે એક રૂલ એનો પણ ચાલે છે. એટલે કોઈ પણ ધર્મનો, કોઈ પણ સંપ્રદાયનો, જગતના કોઈ પણનો અભ્યાસ કરશો તો એ જોવા મળશે કે પેરેલલ બે શક્તિઓ માને છે. કેમ તો કે કેટલીક વસ્તુઓ આપણે પણ જોઈએ જીવનમાં, તો આપણને પણ નથી ખબર કે એવી અવસ્થામાં આપણાથી કોઈક વસ્તુઓ થઈ જાય છે, નિર્ણય લેવાઈ જાય છે, એમાં આપણો કોઈ દોષ નથી હોતો, પણ આપણાથી એવું થઈ જાય છે. તો એ કેવી રીતે થાય છે? મહાભારતમાંનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે કે એવું કેવી રીતે થાય છે. ઘણીવાર આપણે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, ઘણીવાર આપણે એવો નિર્ણય લઈ લઈએ છીએ, પછી આપણને ખબર પડે છે કે આ હું લવ જ નહીં કોઈ દિવસ. ઘણીવાર બહુ વ્યક્તિ ડાયો હોય, એ 25-50 લોકોને સારી સલાહ આપતો હોય, પણ એ જ વસ્તુ પોતાના ઉપર આવે છે ત્યારે નથી કરી શકતો. એટલે પાંડવોનો વનવાસ હોય, અથવા બીજી ઘણી બધી ઘટનાઓ મહાભારતની, યુધિષ્ઠિરનું જુગાર રમવું હોય, કેટલી બધી ઘટનાઓ એવી દેખાય છે. એ અહીંયા પ્રશ્ન રૂપે અર્જુને પૂછેલી છે. એ પ્રશ્ન કરે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત. એ એમ કહે છે કે કોનાથી પ્રેરિત થઈને હું આવું કંઈક કર્મ કરું છું, પાપ કરું છું. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી, એટલે કે ઈચ્છા ન હોવા છતાં બી કોક બલાત કેમ કરાવે છે? તો કોઈ એવી શૈતાનિક શક્તિ છે કે કોઈ એવું પરમાત્માની પેરેલલ જ કોઈ એવા શૈતાનોનું સામ્રાજ્ય છે કે બે પેરેલલ ચલાવે છે, કે બે પાર્ટી છે, કોઈ શું છે? તો જગતની આ વિચારધારામાં લગભગ બધી વિચારધારા આ બે અંગીકાર કરે છે. જેવી રીતે એક સારી શક્તિનો સ્વીકાર કરે છે પરમાત્મા શક્તિનો, એવી રીતે કોઈ એક એવી શૈતાનિક શક્તિનો પણ સ્વીકાર અલગ અલગ સંપ્રદાયો કરે છે. ભગવદ્ ગીતામાં ભગવાન 37મા શ્લોકમાં એ જવાબ આપે છે કે એવી કોઈ શક્તિ નથી, એવો કોઈ શૈતાન નથી.
તો થાય છે કેમ? તો એ કહે છે કે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. એ એવું કહે છે કે એ પ્રકૃતિના 3 ગુણો છે, એવી કોઈ અલગ શક્તિ નથી, 3 ગુણો પ્રકૃતિના છે. એ 3 ગુણોને કારણે આ થાય છે. તો કે કેવી રીતે થાય છે? તો ત્યારે એ સમજાવે છે કે સ્વભાવ કેટલાક લોકોના અલગ અલગ આખું જે જગત છે ને એ સ્વભાવ વૈચિત્ર્યથી ચાલે છે. બધાનો જ સ્વભાવ અલગ છે, કોઈનો પણ મળતો નથી સ્વભાવ. આપણે કહીએ કે અમારો સ્વભાવ મળે છે, પણ એ મેચ થાય છે, માત્ર બંનેનો એક નથી. કોઈનો પણ 2 વ્યક્તિની જેમ થંબપ્રિન્ટ એક સરખી નથી, આંખના ડોળા એક સરખા નથી, કોઈ પણ 2 વ્યક્તિનો અવાજ એક સરખો નથી, અવાજમાં માઇક્રો લેવલ ઉપર કોઈ પણ 2 વ્યક્તિના વાળ એક સરખા નથી, કોઈ પણ 2 વ્યક્તિના સેલ એક સરખા નથી, કોઈ પણ અંગ ઉપાંગ આપ જોઈ લો તો એ એક સરખું છે જ નહીં. બધાના પોતાના પ્રત્યેકના અંગ ઉપાંગ અલગ છે. અને એટલું જ નહીં, અત્યારે અલગ છે એવું નહીં. જ્યારથી મનુષ્ય જાતિ છે, આપણી થંબપ્રિન્ટ છે, રેટિના છે, આપણી થંબપ્રિન્ટ છે અંગૂઠાની, તો એ અત્યારે આપણી છે. હવે અત્યારે જે આપણે નિશાન લઈ લઈએ, હવે જ્યાંથી મનુષ્ય જાતિની શરૂઆત છે ત્યાંથી લઈને જેટલા મનુષ્યો આવ્યા, આવી થંબપ્રિન્ટ કોઈની હતી જ નહીં. અને હવે જ્યાર સુધી મનુષ્ય જાતિ રહેશે ત્યાં સુધી આવી થંબપ્રિન્ટ કોઈની હશે નહીં. અત્યારની જ નહીં, વર્તમાન જગતના મનુષ્યોની નહીં, પણ જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી થંબપ્રિન્ટ બધી ભેગી થઈ જાય તો એવું કહેવામાં આવે છે કે આવી થંબપ્રિન્ટ હજી સુધી કોઈની થઈ જ નથી જેવી આપણી અત્યારે છે વર્તમાનમાં. આપણે જ્યારે વયા જશું આ થંબપ્રિન્ટ સેવ થઈ જશે, પછી આવનારી ગમે તેટલી પેઢી સુધી આ થંબપ્રિન્ટ માપવામાં આવશે, એને ચકાસવામાં આવશે, એની સાથે મેચ કરવામાં આવશે, તો બીજા કોઈની પણ આવી થંબપ્રિન્ટ હશે જ નહીં. તો કોક આ બધું જ સ્ટોર કરે છે, કોક જગ્યાએ આખું સ્ટોર થાય છે, ત્યારે જ ખબર છે કે ત્યારે રિપીટ નથી થતી. હવે સામાન્ય વ્યક્તિની ખબર નથી એ સ્ટોર ક્યાં થાય છે, પણ જો વ્યક્તિ થોડોક આગળ વધે છે તો એને ખબર પડે છે કે ઓકે એ સ્ટોર બીજે ક્યાંય નહીં, મારામાં જ થાય છે. કર્મનું સ્ટોર કોઈ ઉપર ભગવાન નથી બેઠા કે એ બધાના કર્મો નોંધે છે. લોકોને સમજાવવા માટે એવું કીધું છે કે કોઈ ચિત્રગુપ્ત છે ને એ એક ચોપડો લઈને બેસે છે ને જેવી રીતે દુકાને જાય છે ને એક વેપારી એનામાં એનું ખાતું પાડી દે છે ને એની બુકમાં લખી નાખે છે. તો એવું નથી, એ પરોક્ષ કોઈ તત્વ નથી કે જે ઉપર હોય, આકાશમાં એ છે નહીં ક્યાંય. તો એ ક્યાં જોવે આકાશમાં હોય તો કે એ અંતર જ છે, આસપાસ આકાશમાં ને અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. ઉપનિષદ એ જ કહે છે કે એ કોઈ બીજી જગ્યાએ નથી, એ અંતર જ છે. અને એટલે ઉપનિષદની કથાની શરૂઆત અંતિમ ઉપનિષદનું રહસ્યમાં ગુરુ ભણાવે છે ને ઉપનિષદો શિષ્યોને. એટલે શિષ્યો એની પાસે રહીએ છે બધા, એ ભણાવવાનો પાઠ દરરોજ આપે ગુરુ, સમજાવે બધું, કેમ કે શરૂઆત તો ક્યાંકથી સ્થૂળથી કરવી પડે, પછી સૂક્ષ્મથી થાય. અહીંયા પણ ગીતામાં એ કહે છે કે એવી કોઈ શૈતાનિક શક્તિ નથી, પણ હા એવા 2 ગુણો છે. એકનું નામ છે રજોગુણ અને બીજાનું નામ છે તમોગુણ. આની અભિવૃદ્ધિ થાય તો વ્યક્તિના મન ઉપર એ કબજો કરે છે. એટલે અહીંયા એ બતાવવામાં આવ્યું કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. એ રજોગુણથી સમુદ્ભવ થવા વાળો કામ અને ક્રોધ બેવા છે. મહાશનઃ મહાપાપમઃ વિદ્યેનમ ઇહ વૈરિણમ. એટલે એ કહે છે કે એને તું વૈરી એટલે કે દુશ્મન એટલે કે શૈતાન એ જાણ. એવું કોઈ શૈતાનિક શક્તિ નથી, પણ આ રજો અને તમો ગુણ છે. ભગવદ્ ગીતાની જે કર્મ વ્યવસ્થા અહીંયા છે, કર્મનો સિદ્ધાંત છે, એમાં 3 ગુણોનું બહુ મહત્વ છે. અને આ 3 ગુણો મન સાથે જોડાયેલા છે. જેવી રીતે શરીરને સમ રાખવા માટે આયુર્વેદે વાત પિત્ત અને કફની થિયરી આપી છે કે એ બેલેન્સ રહે તો શરીર આખું બેલેન્સ રહે. એ 3માં વધઘટ થાય, કોઈ પણ વધે તો પણ તકલીફ, કોઈ પણ ઘટે તો પણ તકલીફ. અહીંયા સત્વ રજ અને તમ આ મનના સ્તરના 3 ગુણોની વાત કરવામાં આવી છે. મોટા ભાગના કર્મ ઉપર એની અસર છે. એટલે ગીતા જે કર્મની વાત કરે છે એ ક્રિયાની વાત નથી, એ તો અંતિમ પરિણામ છે. સપોઝ કોઈ વ્યક્તિએ આ હાથથી કંઈક ઉપાડ્યું, આ દીધું, કોઈકને દાન દીધું, કોઈકની સેવા કરી,
તો એ તો અંતિમ ક્રિયા થઈ, એ શરૂઆત નથી, એ તો અંતિમ થયું. રોટલી આપી કોકને, તો એ ક્રિયાની શરૂઆત નથી, એ તો અંતિમ ક્રિયા થઈ. એ બધાએ જોઈ, એનો ફોટો પાડ્યો, કાં તો એનું ડોક્યુમેન્ટેડ થઈ, એ તો છેલ્લી છે. તો પેલી ક્યાં છે? તો કે પેલી અહીંયાથી છે. પેલો તો વિચાર આવ્યો એ છે, એ તો ક્યારનો હતો. આ ક્રિયા પણ પછી બહુ પછી થઈ. આ બંને વચ્ચેનો બહુ મોટો સમયગાળો છે. પેલા એ તો છેલ્લી વસ્તુ થઈ, એ કર્મ તો સૌથી છેલ્લું છે. પેલા ક્યાંથી થાય છે? તો કે અહીંયા રિપીટેડલી થાય છે ને પછી વાં ઘટિત થાય છે. એટલે સોશિયલ સર્વિસીસ કરવા વાળા પણ તત્વજ્ઞાન નથી જાણતા, તો એ શું થાય છે? કંટાળી જાય છે. એમ કે સેવા કરી જાય છે, સેવા કરી જાય છે, પણ એને ખબર નથી આ શું કામ કરવાનું. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું કે ગમે તેટલો હોશિયાર ડોક્ટર હોય તો એ મળદાની તો સારવાર ન જ કરે. જો એ મળદાની સારવાર કરે તો ફાયદો મળદાને પણ ન થાય. પોતાને તો છોડી દો, બીજાને છોડી દો, મળદાને કોઈ ફાયદો ન થાય. તો એ ડોક્ટર એવું માને કે ભાઈ મારે સેવા જ કરવી છે, તો મારે શું કામ એવું જોવાનું જીવતું કોણ મરેલું કોણ, મારા માટે બધાય સરખા. તો એની સેવા આ રાષ્ટ્રની સંપત્તિનો વ્યય કરવા વાળી થાય, કે સંસ્થાની સંપત્તિનો વ્યય કરવા વાળી થાય. કેમ કે જો એ ડોક્ટરને ખબર નથી જીવતું કોણ મરેલું કોણ, તો પછી એ સારવાર જ સરખી ન કરી શકે. કેમ કે સારવાર કરવા માટે પેલો વિવેક તો એ જોઈ કે આમાં કોણ જીવતું છે ને કોણ મરેલું છે. તો નકર કેટલીક વાર એવું થાય કે મરવાવાળાની મરેલાની સારવાર કરવામાં રહીએ, જીવતા મરતા જાય. એનો ટાઈમ છે એ ક્યાં જાય? તો કે મરવાવાળા મરેલા જ છે એની સારવાર માટે એ બિઝી રહી કે ઓકે આને કંઈક કરું તો હું જીવતો કરી દઉં, પાછું કંઈક કરું તો કાંઈ. ત્યાં ઓલા બધા વેન્ટિલેટર ઉપર હોય, એ મરવા માંડે. તો પેલું જેમ ડોક્ટર માટેનો વિવેક છે કે પેલું એને કાંઈ ના આવડે, છતાં એને એટલું તો ખબર હોવી જોઈએ કે મરેલા કેટલા છે અને જીવતા કેટલા છે. મરેલાને છોડી દેવાના છે, હવે એનું કંઈ થઈ શકે એવું જ નથી. હવે જીવતા કેટલા છે, એને જેને ક્રાઇસિસ છે કે જીવતર ઉપર તકલીફ છે, એની મારે સારવાર કરવાની છે. ડોક્ટર પાસે જેમ આ વિવેક હોય, એમ સેવા કરવા વાળા પાસે પણ એવો વિવેક હોય કે સેવા બધાની જ ન થાય. કેમ કે એ સેવા કરીને પછી એન્ડ ઓફ ધી ફળ એનું શું, એ શું કરશે આગળ? આપણે એને સારો કરી દીધો, પણ એ આગળ શું કરશે? જો એ વૃત્તિ કે વિવેક ન હોય તો ગીતા એ સેવા રજોગુણથી ઊભી થયેલી કહે છે. એ માણસને થકાવે છે. એકની એક કસરત હોય, એ કસરત જો સવારે કરવામાં આવે તો શરીરને કસી દે, શરીરને સારું બનાવે, શરીરને આકારવાળું સારું તંદુરસ્ત બનાવી દે. એની કસરત બપોરે કરવામાં આવે તો શરીરને ઘસી દે. અનેક પ્રકારના રોગો એ જ શરીરમાં કરે, એ જ કસરત. એકનો એક જ વ્યાયામ છે. સવારે કરવામાં આવે તો શરીરને કસે, અને એનો એ જ વ્યાયામ બપોર પછી કરવામાં આવે, શરીરને ઘસી દે. એમ એકની એક સેવા જો સત્વગુણથી ઊભી થયેલી હોય તો એ આત્માનો વિકાસ કરાવે, મનને ઉત્સાહ ઊભો કરે, મનની વૃત્તિને સ્થિરતા પ્રદાન કરે. ને એની એ સેવા જો રજ અને તમથી ઊભી થયેલી હોય તો શું કરે? તો એ મનને ઘસી દે, એ વ્યક્તિને પાંગડો બનાવી દે. લોકોને સારું શું હોય એ જોઈને સેવા ન થાય. તો લોકો આજે બિસ્કિટ આપો તો ખુશ થાય, કાલે ચા આપો તો ખુશ થાય, પછી પરમ દિવસે દારૂ આપો તો ખુશ થાય. તો એને દારૂ અપાય તો કે ન અપાય? કેમ કે એ રજો અને તમથી ઊભી થાય, તો એમાં કેન્દ્ર લોક થઈ જાય. આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે ગુરુ ભણાવે છે ને તો ગુરુ હંમેશા શિષ્યનો વિકાસ જોઈને એને ભણાવવું, બીજું કોઈ પણ વસ્તુ બીજો વિચાર ન કરવો. ત્યારે ધેટ્સ ઇનફ કે એ શિષ્ય છે, મારે એને ભણાવવાનું છે. એટલે ગુરુ ટોટલી એના વિકાસને કેન્દ્રમાં રાખીને ભણાવે. એટલે ગુરુ છે એ શિષ્ય પરાયણ છે, હોવો જોઈએ. શિષ્ય છે એ શું કે એ ગુરુ પરાયણ હોવો જોઈએ. આ બે તો પરસ્પરમાં પરાયણ હોઈ શકે જો એ બંને જ્ઞાન પરાયણ હોય તો. એટલે શિષ્ય ગુરુ પરાયણ હોય, ગુરુ શિષ્ય પરાયણ હોય, એ બંને જ્ઞાન પરાયણ હોય. કે એ બંનેનો હેતુ મળવાનો એક જ છે. એ બંનેને જોડી રાખવા વાળું તત્વ એક જ છે, જ્ઞાન. આજની જેમ કોઈ એવા નથી કે ભાઈ આ કોર્પોરેટ ગુરુ, આ ઓલા ગુરુ, આ ઓલા. એ બેને જોડનારું જે ગુંદ છે, સપોઝ બે લાકડાને જોડવા હોય તો ગુંદ નો જોડી શકે, ફેવિકોલ જોડી શકે. બે કાગળ જોડવા હોય તો ગુંદ જોડી શકે. બે વસ્તુને જોડવા વાળું વચ્ચેનું શું બાઇન્ડિંગ એજન્ટ છે?
તો એ મહત્વનું છે. તો ગુરુ અને શિષ્યને જોડવા વાળું શું? તો કે ધંધો એને જોડવા વાળો નથી, વ્યાપાર એને જોડવા વાળો નથી, વ્યવહાર એને જોડવા વાળો નથી. આ બધું જોડવા જાય તો એ બેનો સંબંધ ગુરુ શિષ્યનો નથી.